તો ધરતીપુત્રો માટે સારા સમાચાર સામે આવ્યા છે। ખુશીના સમાચાર પ્રાપ્ત થયા છે। તો કહી શકાય કે ધરતીપુત્રો માટે સારા સમાચાર। માત્ર 15 દિવસમાં જ કેરળમાં ચોમાસું બેસી જશે। આ વર્ષે ચોમાસું વહેલું આવવાનું છે। ભારતીય હવામાન વિભાગે આગાહી કરી છે। ચોમાસું વહેલું આવતા ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો છે। ગુજરાતના 19 સાથે જ ગુજરાતમાં 19 થી 30 જૂન વચ્ચે ચોમાસું શરૂ થશે। તો ધરતીપુત્રો માટે સારા સમાચાર। માત્ર 15 દિવસમાં જ કેરળમાં ચોમાસું બેસવાનું છે અને તેને લઈને ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો છે। તો ભારતીય હવામાન વિભાગે આગાહી કરી છે। ચોમાસું વહેલું આવતા ખેડૂતોમાં ખુશીનો માહોલ। ગુજરાતના સાથે જ અનેક જગ્યાએ આ વખતે ચોમાસું જલ્દી આવવાનું છે। ગુજરાતમાં 19 થી 30 જૂન વચ્ચે ચોમાસું શરૂ થશે। તો ભારતીય હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે। આ વર્ષે ચોમાસું છે તે વહેલું આવવાનું છે। ગુજરાતમાં 19 થી 30 જૂન વચ્ચે ચોમાસું શરૂ થવાનું છે। ભારતીય હવામાન વિભાગે આગાહી કરી છે। માત્ર 15 દિવસમાં જ કેરળમાં ચોમાસું બેસી જશે। તો આગાહી વ્યક્ત કરવામાં આવી છે। તે જ પ્રમાણે આ વખતે ચોમાસું છે તે વહેલું આવવાનું છે। કેરળમાં ચોમાસું બેસી જશે વહેલું। માત્ર 15 દિવસમાં જ કેરળમાં ચોમાસું બેસી જશે। તો ભારતીય હવામાન વિભાગે આગાહી કરી છે। ચોમાસું વહેલું આવતા ખેડૂતોમાં ક્યાંક ને ક્યાંક ખુશીનો માહોલ જોવા મળ્યો છે। તો વધુ વિગતો સાથે સંવાદદાતા શુભાંશુ સિંહ લાઈવ જોડાઈ ગયા છે। જી, ધરતીપુત્રો માટે સારા સમાચાર કહી શકાય। 15 દિવસ આ વખતે વહેલું ચોમાસું છે, શું માહિતી? વાત કરવામાં આવે તો આઈએમડી દ્વારા આ વખતે જે છે ચોમાસાની વહેલા જે છે તે જાહેરાત કરવામાં આવી છે। સાથે કહી શકાય જે રીતે આઈએમડીની જે આગાહી જે છે તે વહેલા તકે કરી દેવામાં આવી છે। વાત કરવામાં આવે કે જે રીતે મે મહિનાના લાસ્ટમાં જે છે વરસાદની આગાહી કરવામાં આવી છે અને સૌપ્રથમ જે છે તે કેરળથી જે છે માનસૂનની શરૂઆત થશે, વરસાદની શરૂઆત થશે અને ત્યારે અને સૌથી લાસ્ટ જ્યારે વાત કરીએ તો રાજસ્થાનથી જે છે સૌથી છેલ્લે જે વરસાદ પડવાની સંભાવના છે જાહેર કરવામાં આવી છે। આપણે વિગતવાર વાત કરીએ તો સૌપ્રથમ કેરળમાં 1 થી 3 જૂન અને તમિલનાડુમાં 1 થી 5 જૂન અને આંધ્રપ્રદેશમાં 4 થી 11 જૂન, કર્ણાટકમાં 3 થી 8 જૂન, ઝારખંડમાં 13 થી 17 જૂન અને પશ્ચિમ બંગાળમાં 7 થી 13 જૂન અને છત્તીસગઢમાં 13 થી 17 જૂન, ગુજરાતમાં 19 થી 30 જૂન સુધી જે છે વરસાદ પડવાની જે છે સંભાવના જાહેર કરવામાં આવી છે। અને સાથે કહી શકાય જે રીતે હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે અને સાથે કહી શકાય કે માનસૂનના જે અસર જે છે વરસાદના અસર જે છે તે ગુજરાતમાં હવે જોવા મળી રહ્યા છે। જે રીતે 15 તારીખ સુધી જે છે તે માનસૂનના અસર 13 થી 15 સુધી આગાહી કરવામાં આવી હતી અને ત્યારબાદ જે છે કહી શકાય હવે વરસાદ પડવાની શક્યતાઓ જે છે જાહેર કરવામાં આવી છે। અને આઈએમડીના જે મહામૃત્યુંજય ડાયરેક્ટર જે છે તેમના દ્વારા પણ જે છે સ્પષ્ટ કરી દેવામાં આવી છે આ વખતે વહેલા તકે જે છે વરસાદ થવાની છે। જી, આપવા બદલ આપનો આભાર। તો આ વર્ષે ચોમાસું વહેલું આવશે। ભારતીય હવામાન વિભાગે આગાહી કરી છે।